બોલો. ક્યાં સમનભાઈ બિપિન વાત કરું. હા બિપિનભાઈ, શું છે આખી મેં તો પ્રતિમા આપણે અહીંયા સ્થળાંતર કરી નાખી છે. પછી આપણે જે વિહાર હતું ને એની સામેની સાઈડ રોડ ખાલી પેડ. હમ. તમને શું મેસેજ મળ્યા છે એ મને કહો. પ્રતિમા તમે સ્થળાંતર કરવાનું કારણ શું? જગ્યા જે તમે લડત કરી અને આમાંથી તમને 2 એકર જગ્યા આપી હતી અને ત્યાં તમે સ્વામી અને એને તમને આખું તમને ફેન્સિંગ કરી દીધું, ત્યાં ઓટો કરી દીધો, એની માટે પ્રતિમા તમે પ્રસ્થાપિત કરી દીધી હતી અને પાછું અચાનક સ્થળાંતર કરવાનું કારણ શું? એવું કોણે કીધું? હે, એવું કોણ કહે છે? હા, તમારા વિડિયા કાયમ આવતા. તમે જયારે પોલીસ બંદોબસ્તની સાથે ત્યાં પ્રતિમા મૂકી, ઓટો કર્યો, ફેન્સિંગ કરી, એ કેના કહેવાથી કરી? એવી કોઈ વસ્તુ જ નથી થઈ ભાઈ. હે, એવી કોઈ વસ્તુ જ નથી થઈ. તો ત્યાં ઓટા અત્યારે તમે જે પ્રતિમા તમે ત્યાંથી સ્થળાંતર કરી, એ પ્રતિમા ક્યાંથી લઈને ક્યાં મૂકી? આપણે વિહારની જગ્યા હતી જે 2 વર્ષથી 7/12 એના નામના નીકળે છે. એટલે 18 તારીખે હાઈકોર્ટ. હા બોલો. હું તમને એમ કહું છું કે 7/12 એના નામના નીકળે છે કે એની જગ્યા હતી, એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે તમે 2-3 મહિના પહેલા લડત કરી અને પ્રતિમાનો ઓટો ત્યાં બનાવ્યો, ત્યાં પ્રતિમા મૂકી. ગેરકાયદેસર ને આપણે ઘૂસ્યા હતા એની. ગેરકાયદેસર ઘૂસ્યા હતા તમે, તો પોલીસ બંદોબસ્ત સાથે તમને ત્યાં પ્રતિમા પાછી હું કામ મૂકી દીધી? ને એ તો ત્યાં હતી ને પેલા આપણે ભાઈ. પેલા હતી તો સ્વામીએ ઉખેડીને ક્યાંક દાટી દીધી, બરાબર? પછી સમાજ તમે ભેગો કર્યો. પણ એ પ્રતિમા ભાઈ વ્યક્તિગત હતી ને પ્રતિમા, એ તો કોઈ સમાજની પ્રતિમા નથી. વ્યક્તિગત પ્રતિમા હતી તો સમાજને હું કામ ભેગી લઈને તમે ત્યાં ગયા હતા? આપણે ક્યાં બોલાવી હતી સમાજને? તો આ માવજીભાઈ રાખસિયા કોને? માવજીભાઈ રાખસિયા સપનું આવ્યું હતું. એ જો એમાં એવું છે અમનભાઈ, તમારો મને મેસેજ મળ્યો છે કે ભાઈ માવજી બાપા અને અમનભાઈ નો ઓડિયો વાયરલ થયો છે. મારી હાથમાં હજી નથી આવ્યો. એવું હોય તો મને પેલા મોકલો, એટલે એને પછી આપણે વ્યવસ્થિત એવી વાત થાય. ઓડિયો અહીંયા કામ ચાલુ છે. મારે સમજો મારો મુદ્દો એ છે, મારો પ્રશ્ન એ છે કે અમનભાઈ તમારો મુદ્દો જે હોય ને એ આપણે સાંભળવા નથી થતો. સાંભળવા નથી થતો એ મારે તમે સમાજને મેસેજ કરતા. મારી વાત સાંભળો. સમાજને મેં શું કર્યું છે ને 8-9 વર્ષમાં આપણું સંઘર્ષ શું છે ને એ મને ખબર છે અને સમાજ જાણે જ છે શું હતું બધું. તમારો સંઘર્ષ વ્યક્તિગત હતો કે સમાજલક્ષી હતો? તમે જે સંઘર્ષ કરતા હતા એ તમારું વિચારધારાનું હતું બધું. એમ નહીં, વિચારધારા તો તમે તમારો બોલવાનો ટોન ચેન્જ કરી નાખો. ના, ટોન ચેન્જ ન થાય. પેલા તમે મારી વાત પૂરી સાંભળો કે તમારા વિચારો જે હતા એ વ્યક્તિગત હતા કે સમાજલક્ષી હતા? ક્યાં વિચારની વાત કરો છો તમે? તમે અત્યારે એમ કહો છો કે મારા વિચારો હતા, મેં સંઘર્ષ કર્યો. મારી વાત સાંભળો. તમે સંઘર્ષ કર્યો, બરાબર? હા. એ સંઘર્ષ સમાજ માટે કર્યો તો તમારા માટે કર્યો તો? ના, આપણે સમાજ માટે જ કરતા હતા, પણ સમાજ કોણ છે એ આપણને ખબર પડી ગઈ ને હવે. એટલે સમાજે તમને દગો દીધો એવું તમે કહો છો? સમાજ આપણે એવું નથી કહેતા. તો જો 2021માં આપણે મારી વાત સાંભળો ભાઈ, તમે તમારું ન આપો એ બાબતમાં આપણે તમે કયો બરોબર. વિડીયો કોન્ફરન્સ સાથે બિપિન મકવાણા ગમે ત્યારે આવવા માટે તૈયાર છે અને અત્યારે અહીંયા વિહારનું કામ ચાલુ છે, બરોબર. બાકીનો જે કઈ વિરોધ કરવો હોય એ તમે છૂટમાં જ થયો બધા. જેને વિરોધ કરવો હોય, જેને વાંધો હોય. વિરોધ કરવાની વાત નથી. પેલા તમે મને પૂરો સાંભળો કે તમે આ કેટલા વર્ષથી સંઘર્ષ કરો છો? મારો સંઘર્ષ તો 2000ની સાલથી ચાલુ છે. 2000ની સાલથી તમારો સંઘર્ષ ચાલુ છે, બરાબર? પછી સમાજલક્ષી મેટર કેટલા વર્ષથી થઈ કે સમાજ એમાં ઇન્વોલ્વ થયો? હા, 2019 સમાજ એમાં ઇન્વોલ્વ થયો, બરાબર? હા, 2019 થી સમાજ ઇન્વોલ્વ થયો ને એમાં. હા. હવે સમાજે તમને શું મદદ કરી અને શું મદદ નથી કરી સમાજે એ મને કહો.
તમે અત્યાર લગી સમાજના આગેવાનોને સાથે રાખીને લડ્યા, એમાં હા. કયા આગેવાનોએ તમારી ઉપર સમાજે- વિશ્વાસઘાત કર્યો અને કયા આગેવાનોએ તમને મદદ કરી, આટલું મને કહો. દરેક વ્યક્તિઓ ભાઈ આપણે અમનભાઈ એ બાબતની કોઈ ચર્ચા કરવા નથી અરે માંગતા. ચર્ચા બરોબર? કરવી જ પડે, ચર્ચા કરવી જ પડે. આ સમાજ ભાઈ આમાં અમનભાઈ એવું કોઈ અમનભાઈ હા. નથી. મને કે ભાઈ મારે એને ન બોલવું હોય ને તો મને પરાણે મારા મોઢામાંથી બોલાવડાવે. હા બોલવું જ પડે, બરોબર. કારણ કે આમાં આખી સમાજ ઓલી થાય છે. તમારે હા, એકનો પણ મુદ્દો કાંઈ નથી, વાંધો નહીં. બરાબર? હા, પણ આમાં સમાજનો મુદ્દો છે ને. હા, હા, કારણ બોલો. કે અવારનવાર તમે સમાજને મેસેજ આપતા કે ભાઈ અહીંયા આંબેડકરની સ્ટેચ્યુ તો ને આવડા. કેટલા લોકો અહીંયા આવે છે હું તમને એમ હા? કહું છું. હા કેટલા લોકો આવે છે આવ્યા? તે લેવા માટે જવું છે તો કેટલા લોકોએ ફાળો કર્યો. બાબા સાહેબની પ્રતિમાને જે પ્લાસ્ટર કરવું હતું, લાદી કરવી હતી, એમાં કેટલા લોકોએ કર્યું? પ્લાસ્ટર લાદી થયા કે નહીં 8 પ્લાસ્ટર મહિનામાં? લાદીની એનો તમે જવાબ આપો. પ્લાસ્ટર લાદીની વાત નહોતી. જે જગ્યા ઉપર આંબેડકરનું કેમેરા સ્ટેચ્યુ, નાખ્યા, બરોબર, કેમેરા એ તો- નાખ્યા છે. એ- અહીંયા જે એ- કઈ ખર્ચો થાય બિહારમાં સમાજલક્ષી કામ કરતા હતા આપણે, તો કઈ સમાજે કેટલો ફાળો દીધો એ એને હે ને ઓલી લઈને આવતા રે અહીંયા ભાઈ મેં આટલો ફાળો દીધો. વાત જે સમાજે ફાળો વાત દીધો એ હોય નથી. ને, વાત તમે ડાયવર્ટ અરે કરો તમને માં. હું તમને વાત કરું, સમાજની તમે વાત કરો છો ને, હું વાત તમને એ વાત ડાયવર્ટ કરું કરો છું. માં. સમાજ તમને ક્યાં મદદ કરતી હતી કે જ્યાં તમારું સ્ટેચ્યુ અને સમાજ- પહેલેથી ભાઈ પેલા મારી મને વાત સાંભળો મને પૂરો અમનભાઈ. સાંભળો, મને પૂરો સાંભળી લ્યો પછી તમે બોલો કે સમાજ બોલો. સમાજ તમારી મદદ ક્યાં કરતી હતી કે તમારો મેસેજ એવો હતો. સમાજે મદદ કરી છે ને ભાઈ ઉભા રહ્યો, પેલા મને અમનભાઈ. મને સાંભળો તો ખરા, પછી તમે બોલો, પછી હું નહીં બોલું, તમે જ બોલજો. પેલા મને સાંભળો તમે. ઓકે. હા બોલો. કે તમારો મેસેજ સમાજને એવો હતો કે ભાઈ મેં અહીંયા બૌદ્ધ વિહાર કર્યું છે ને અહીંયા બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ મેં મૂકેલું છે, બરાબર? હા, હા, હવે બરોબર છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા મને હેરાન કરી અને અહીંથી સ્ટેચ્યુ ખસેડવાની વાત કરે છે. આ જગ્યા બરોબર. આ જગ્યા છોડી દેવાની વાત કરે છે. આવો જ તમારો મેસેજ હતો ને સમાજને કે બીજો શું હતો? કામ? ઉભા શું રહ્યો, કામ? પેલા હું કહું એટલે હા. આ જ મેસેજ હતો કે તમારે કે સમાજને તમે એમ કહેતા હતા કે આ બુદ્ધ વિહાર કરું ને એનો મને ફાળો આપો, એવો મેસેજ હતો કે આ સ્ટેચ્યુ ત્યાં કાયમી એનો કેટલામી સાલના અમનભાઈ? તમે ક્યારની વાત કરો છો? ત્યારથી તમે ક્યારની વાત કરો છો? વિવાદ ત્યાંથી ઉભો થયો, વિવાદ. તારીખ વાઇઝ વાત કરો. હું તમને એમ કહું છું તારીખ વાઇઝ વાત કરો. તમને એવો મેસેજ ક્યારે હતો? કે જયારે સ્વામી દ્વારા તમને કનડગત થઈ અને અમનભાઈ ગોહિલ, મારી વાત સાંભળો. અમનભાઈ ગોહિલ ડોક્ટર બી.આર. આંબેડકર બુદ્ધ વિહાર સરદારની ક્યારે મુલાકાત લીધી છે ભાઈ? હું આવ્યો છું 1 થી 2 અમનભાઈ વાર. ક્યારે મુલાકાત લીધી છે? મને એ વાત કરો ને. થી- અમનભાઈ ક્યારે મુલાકાત લીધી છે? 1 થી 2 વાર હું આવ્યો, બરાબર? હું છે એવું જ ક્યારે? તે 2 વખત આવ્યો. હા, એક વખત ઓલી એસઆરપી બેહાડી હતી તમે, ત્યારે હું ઓકે. આવ્યો હતો, બરાબર? એસઆરપી બેઠી હતી ને. અમનભાઈ મારી વાત સાંભળો. ઉભા રહ્યો. આપણે બુદ્ધ વિહાર. હું અરે, એમાં મારી વાત સાંભળી લો. હવે મેં તમારું સાંભળી લીધું. હવે બે વસ્તુ મારી હજી સાંભળી લો. મારી પૂરી વાત થઈ જ નથી. તમે પ્રતિમા ખંડિત કરી અહીંયા 7-8 મહિના પહેલા. પેલા મને અમનભાઈએ એના છાપામાં લીધું તું મને કે નથી લીધું? મને પૂરો કયો સાંભળો. તમારી ભાઈ તમે કઈ પ્રેસમાં તમે અત્યારે એમ કહો પ્રેસમાં ઓલું કઈ પ્રેસમાં છો તમે અત્યારે? હું પ્રેસ ની વાત જ નથી કરું, હું સામાજિક આગેવાન આ પણ તરીકે કાંઈ વાત વાંધો નહીં. કરું. તમે વિડીયો બનાવીને મૂકો છો. હું તમને એમ કહું છું હા. બાબા સાહેબની પ્રતિમા તોડી ત્યારે હા. તમે વિડીયો બનાવ્યો તો? શેનો વિડીયો બનાવ્યો? આ તમે અત્યારે મને ફોન કર્યો છો સામાજિક આગેવાન માવજી બાપાની ને એવો કઈ વિડીયો વાયરલ થયો છે ઓડિયો તમારો? હા. તો એવો બાબા સાહેબની પ્રતિમા તોડી હતી ત્યારે અમનભાઈ તમે વિડીયો બનાવ્યો તો? બાબા સાહેબની 2021 પ્રતિમા બૌદ્ધ વિહાર તોડ્યું. સાંભળી લ્યો મને વાત. પેલા 2021 પેલા બૌદ્ધ વિહાર તમે તોડી નાખ્યું ત્યારે વિડીયો બનાવ્યો તો? પેલા મને સાંભળો, વિડીયો તેલ લેવા ગયા જે વાત કરું છું. ચડાવી. મારી સાંભળો. પેલા હું તે વાત કરું સાંભળી લો. પેલા તમે સાંભળો, પેલા તમે સાંભળો પછી હું સાંભળું. પેલા હું તમને હા તો જ્યારે સાંભળવું હોય ને અમનભાઈ મારી વાત સાંભળો. તમે જ્યારે મારી વાત સાંભળવી હોય ને તમે કીધું ને સમાજે શું કર્યું તો હું સમાજને જવાબ આપું છું કે સમાજ જો અત્યારે મને પૂછતી હોય ને તો જ્યારે અત્યાચારો થતા હતા ત્યારે સમાજ કઈ જગ્યાએ હતી? સમાજે ત્યારે કેમ વિડીયો ન બનાવ્યા? ત્યારે કેમ સમાજે આગેવાનો ન પૂછ્યું ભાઈ શું છે ત્યાં હાલચાલ? જો ત્યારે કેમ સમાજના સમાજે ન પૂછ્યું બિપિન શું છે ત્યાં? પેલા મને સાંભળો, સમાજના જે આગેવાનોએ તમને સપોર્ટ કર્યો. હાલો અમનભાઈ તમને સપોર્ટ નથી કર્યો. અમનભાઈ જવા દો. અમનભાઈ જે થતું હતું ને સાંભળી લો પેલા મને સાંભળો. સમાજ માટે જે થતું હતું ને સારું એ આપણે સમાજને આપીએ જ છીએ, બરોબર? હું મારા ઘર નથી ભર્યા. સમાજ માટે સારું જ થાય છે અને વ્યવસ્થિત એવું વિડીયો ઉતારો. મારું લાઈવ અહીંથી લ્યો તમ તારે. ઇન્ટરવ્યુ લેવું હોય તો ઇન્ટરવ્યુ લ્યો. પેલા તમે વ્યવસ્થિત મને સાંભળતા જ નથી. હું તો એમ કહું છું એમને તમે પેલા મને સાંભળતા જ નથી. તમારા વિડીયો શું બનાવો? પેલા મને સાંભળો. મને કઈક એમ લાગે કે તમે સાચા છો તો તમારો વિડીયો બનાવું ને તમે. પણ મારે સાબિત જ નથી કરવું અમનભાઈ. હું તમને એમ જ કહું છું
મેં બહુ જોઈ લીધું છે. આપણે સાબિત કરવા જ નથી. જેને આક્ષેપો કરવા હોય એ આક્ષેપો કરે, આક્ષેપો જેને વિડીયો નહીં, બનાવવો હોય એ વિડીયો બનાવડાવે, બરાબર. બાકી સમાજનું અહીંયા ભવ્ય કામ ચાલુ છે, અહીંયા વિહારનું કામ ચાલુ છે, અહીંયા સરકાર અહીંયા આવી જાય, વિહારની જે જગ્યા છે ને ત્યાં આવી જાય. સમાજનું ભવ્ય કામ તમે કેવું કર્યું? બંધ બારણે કર્યું. આ ખુલ્લા મને જે આગેવાનો ના તો જે આગેવાનો એ તમને મદદ કરી હતી એને સાથે રાખી ના કરાય ને. હા, એમને વાત કરે, એમને બધાને ખબર જ હતી. એને પોતપોતાના પૈસા જોતા હતા અલગથી. કોને પૈસા? નામ જો એને આપણે ખુલ્લા પાડી. કોને તમારા પાસે પૈસા માંગ્યા? નામ ડાયરેક્ટ મળવા જતા હતા ને ભાઈ, ડાયરેક્ટ મળવા જતા હતા. અત્યારે માવજીભાઈ પર્સનલ બધું આવતું હતું. જો અત્યારે તમને કહી દઉં, માવજીભાઈ મને ફોન કર્યો. તમે વ્યક્તિગત અમનભાઈ ને હું ફોન કરું ને એટલે અમનભાઈ મંદિરમાં જઈને એમ કે મને ભાઈ રાજકોટમાં આ જગ્યાએ ઓલો કોન્ટ્રાક્ટ અપાવડાવી દો, મને 200 વાર જગ્યા અપાવડાવી દો. પર્સનલી અમનભાઈ ની માંગ થતી હોય તો મારે અમનભાઈ ની જરૂર નથી. હો ભાઈ, હા, વાંધો નહીં. વ્યક્તિ હોય તો ભલે લ્યો. હવે માવજીભાઈ તમને મદદ કરી કે નથી કરી? માવજીભાઈ અહીંયા 25 લાખ રૂપિયાની વાત સંભળાય છે. માવજી બાપાને હું શું કામ બોલાવું ભાઈ? એટલે માવજી બાપાએ 25 લાખ માંગ્યા એવું તમે કહો છો? હા, એવા આક્ષેપો થાય છે મંદિરમાં. માવજી બાપા 25 લાખ રૂપિયા લઈ આવ્યા છે. 25 લાખ લઈ આવ્યા એવી વાત થાય છે? હા, આપણે બે બોલી છે ને એ ઓડિયો વાયરલ થાવ, એટલે સમજી વિચારીને બોલજો. હું તમારી જે વાત કરું ને, શું કહું છું, હું જે અત્યારે આપણે બે વાત કરી ને એ કલાક પછી ઓડિયો વાયરલ થાય એટલે સત્ય હકીકત જ કહેજો, બરાબર? પછી કાલ હવે તમે ફસાઈ જતા ને તમારો શબ્દ છે કે માવજી બાપા 25 લાખ રૂપિયા લઈ આવ્યા. અરે ભાઈ, ફસાઈ જવાની ક્યાં વાત જ છે અમનભાઈ? માવજીભાઈ તમને પૂછશે નહીં કે તમે અમનભાઈ તમે જેવી રીતે વાત કરો છો ને અમનભાઈ, મેં પેલા હજી કહું છું, મેં તમારા બેનો ઓડિયો સાંભળ્યો નથી. પણ નથી સાંભળ્યો એટલે હું તમને એ કહું છું કે માવજીભાઈ એની હકીકત એવી કીધી કે બિપિન ને મેં 2-3 વર્ષ લગી મદદ એવી કરી, બધે અરજી કરાવી દીધી, બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે બિપિને મને એક બાજુ મૂકીને બંધ બારણે સમાધાન કરી અને પૈસાનો તોડ કર્યો છે તમે તોડ? એ તો માવજી બાપા ભેગા છે એની ભાઈ ઓલો એવિડન્સ થઈ છે ને ભાઈ પૈસાનો તોડ કર્યો છે એમ. તમે માવજી બાપાને સાઈડમાં રાખીને કર્યો છે? માવજી બાપા એટલે માવજી બાપાને ભાઈ જો સમાજની લેવલે અહીંયા બધા સમાજ આવતી હોય ને પછી માવજી બાપા ત્યાં જઈને મળી આવતા હોય બારોબાર. અરે ઈ જવા દો, મળી આવતા નહીં. માવજીભાઈ નો આક્ષેપ એવો છે કે સંપૂર્ણ મદદ અમનભાઈ મારી એની મદદ કરી છે ભાઈ. અત્યાર લગી બધી સરકારી કચેરીમાં માવજી ઘરે હું 5 કિલો, મારી વાત સાંભળો અમનભાઈ, માવજી બાપા શું મારા કિલો 5 કિલો લોટ નાખી ગયા છે? કોઈ નો નાખી જાય, તો કમાઈને જ ખાવાનું હોય. કોઈ મારા ઘરે નો નાખી જાય ને તમારા ઘરે નો નાખી જાય. પણ મને ભી પડે ને ત્યારે સમાજ મારી ભેગી ઉભી હોય ને તો સમાજ ને વફાદાર રહેવું પડે. 4-5 વર્ષથી જે કઈ હોય ને આપણને એવો જ હતો કે ભાઈ આ સમાજના મોટા આગેવાનો છે તો આપણને હે ને સમાજ લક્ષી કઈ સારા કામ કરતા હોય છે અને સમાજની મદદ કરતા હોય છે. 2023માં માવજી બાપાને સિદ્ધાર્થભાઈ ની ઓફિસે આપણે વિહારનું હે ને લખી દીધું હતું ભાઈ તમે આને સંભાળો એમ. એ પછી હમણાં હે ને 2024માં બધાને ભેગા કરીને કીધું હતું ભાઈ આ પ્રતિમા તમે બચાવો. પણ એ મહિલા હે ને બારોબાર ઓલા બધા કરી અને નોકરી ના થઈ ગયા. કોઈને કઈ કરવું નતું, બિપિન મરે જીવે એને કોઈને કઈ પડી નથી. હો ભાઈ, હવે પછી માનો કે આ સ્ટેચ્યુ ઉખેડી નાખ્યું, ક્યાંક દાટી દીધું, ફરી પાછું સ્ટેચ્યુ તમે ત્યાં બેહાડ્યું. હા, એ કોના કેવાથી બેહાડ્યું? કોને તમને મદદ કરી હતી? ફરી સ્ટેચ્યુ ને લાવવાની મદદ કરો. એમાં એવું છે ભાઈ, આંબળો મરી ગયો અમનભાઈ. એમ નહીં, તમે એકલાએ બેહાડ્યું કે કોઈ સમાજના આગેવાનો ભેગા થઈને તમને મદદ કરી? હે, સમાજે કોઈ એટલે ટૂંકમાં મદદ આવ્યા હતા. આપણે એમ ના નથી પાડતી સમાજ નથી આવી એમ નહીં. માવજીભાઈ રાખસિયાનું ન્યાનો વિડીયો હજી મારી પાસે છે. તમે હજી એક જ વાત તમે એમ કરો છો, માવજી બાપાને તમે હાઈલાઇટ કરો છો. માવજી બાપાને હાઈલાઇટ નથી કરતા. માવજી બાપાએ મને ફોન કર્યો એટલે હું કહું છું. અહીંયા 5 રૂપિયા દીધા હોય તો તમે વાત કરો. પણ કોઈ નો નહીં. 5 રૂપિયા તો કોઈ પાસે જ નહીં. આપું, મારી વાત સાંભળો અમનભાઈ, મારી વાત સાંભળો. 17 તારીખની એની ઓલી કઈક અરજી લઈને અહીંયા મારી પાસે આવ્યા હતા. ભાઈ મારું ટ્રસ્ટ રહ્યું ને એમાં ટ્રસ્ટમાં પૈસા ટ્રાન્સફર કરે તો એવા કોઈને પૈસા ખાવા દેવાના થતા નથી. આ કોઈ એને કોઈ માવજીભાઈ એવું કીધું તમને? હા, માવજી બાપા અહીંયા આવીને કીધું હતું ઓલું ફરફરિયું લઈને આવ્યા હતા તો અમારા ટ્રસ્ટમાં પૈસા નાખે. કોણ? સ્વામી નાખે? સ્વામી અમારા ટ્રસ્ટમાં પૈસા નાખે. ભાઈ મારે કઈ નહીં, સમાજનું સારું કરવું છે. મારે કોઈને પૈસા ખાવા દેવાના થતા નથી. હો, કેટલા પૈસા નાખે અત્યારે? મારી વાત સાંભળો અમનભાઈ, 50 લાખથી વધુની અહીંયા સમાજવાડી બને છે, બૌદ્ધ વિહાર બને છે. મારે કોઈને હે ને હું અહીંયા માથે ઉભો છું
કામ કોન્ટ્રાક્ટ અપાવડાવી દીધો છે. આપણે કોઈને અપાવવાનું છે નહીં. જે ભાઈ કામ થાય ને એ અહીંયા ડેલી ત્યાંથી તમે જ માલ મોકલો. અમારે કોઈને એના કાંઈ 1 રૂપિયો ખાવા દેવા નથી થતો. મારું બિપિનભાઈ તમને કહેવાનું ઈ છે કે સમાજે અમનભાઈ મારી વાત સાંભળો. જો અમનભાઈ તમે મને સારી રીતે જાણો છો અને લગભગ આગેવાનો બધા આપણને જાણી છે. સંઘર્ષ કરવાની જગ્યાએ આપણે સંઘર્ષ કરી જ લીધો છે, પણ આપણને સામું જયારે મોત દેખાઈ ગયું ને બરોબર, ત્યારે આપણા ઉપર આક્ષેપો આપણે એમ થાય બે બિપિન પૈસા હાથું કરે છે, આમ કરે છે. આપણે જીવને જાય અને આપણે બધું આપણું જમીને જાય ને ખોટા આક્ષેપો આપણા ઉપર થઈ જાય. બરોબર, હાઈકોર્ટમાં આપણે બધી જગ્યાએ કેસ હારી ગયા છીએ. આપણે એવું સાબિત કરી શકીએ એવું નથી કે આ જગ્યા કેસ હારી ગયા ને કેટલો ટાઈમ થયો? કેસ હારી ગયા ને કેટલો ટાઈમ થયો? આપણે 2000 લગભગ 1998 થી કેસ ચાલુ છે. 2000 થી શ્રી સરકાર જગ્યા થઈ ગયું છે. અમનભાઈ હારી કે દી ગયા કેસ હારી ગયા છે 2024 માં. 2024 માં બરાબર. 2024 માં તમે કેસ હારી ગયા છો એવું સમાજને તમે કીધું? ખબર જ છે બધાને. હવે પછી કેટલીક વાર કહેવાનું હોય. આ તો પછી હમણાં અમનભાઈ મારી વાત સાંભળો, બધાને આપણે મેસેજ નાખીને બધાને બોલાવ્યા હતા. સરદાર સમાજ હતો અને જે લોકોને કઈક ભાવ હતો આપણા પ્રત્યે બરોબર. આ 18 તારીખે 4 મહિનાથી આપણે જયારે હમણાં બીજી ફરિયાદ થઈ ને તમે કેસ હારી ગયા 2024 માં. સાંભળો અમનભાઈ મારી વાત સાંભળો, જયારે આપણે પ્રતિમા આ ખંડિત કરીને પાછી મૂકીને ત્યારે એ લોકો હાઈકોર્ટમાં ગયા છે. હાઈકોર્ટમાંથી આપણને સમન્સ આવ્યું છે કે ભાઈ તમે આ જયારે પ્રતિમા મૂકી એટલે ટૂંકમાં ઓલી જે ડિસેમ્બરમાં તોડી નાખી એ પછી આપણે સમાજે મૂકી એમાં 11 જણા માથે કેસ થાય છે. સમજો તમે. કોણ 11 જણા? કોણ 11 જણા? એટલે સરદારના જે છોકરા છે ને અહીંયા સ્થાનિકો, એને અમે કમિટી બનાવી હતી કે ભાઈ આ વ્યવસ્થા કમિટી છે અહીંયા સરદારની. બરાબર, એ આ જ લોકો હતા સમાજના બધા આગેવાનોએ આવીને સરદારની કમિટી બનાવી. તો સરદારની કમિટી એગ્રી થઈ ગઈ છે તો મારે પછી કોઈને પૂછવાની જરૂર નથી. હવે સરદારની કમિટીમાં ઓલા અમીરભાઈ પરમાર છે. અમીરભાઈ પરમારના પર્સનલી પૈસા જોઈશે અમનભાઈ. એટલે તમે હે ને એવું મને મારી પાસે ફોન ઉપર ન બોલાવો. એ સરદારના કમિટીમાં તો સ્થાનિક અમીરભાઈ પરમાર છે ને એ ફરિયાદી છે બરાબર. એ તમે અત્યારે પ્રતિમા તમારી સ્થળાંતર થઈ એનો સતત વિરોધી કરે છે તો એ શું કામ કરે છે? અમનભાઈ મારી વાત સમજો, કોઈનો વિરોધ નથી. પેલા વસ્તુ તમને કહી દઉં. અરે લાઈવ વિડીયો મેં જોયા કે ત્યાં પ્રતિમા હતા. વિડીયો જોયા પણ તમે વિડીયો જોયા મારી વાત સાંભળો, હું તમને અત્યારે હમણાં લેટેસ્ટ વિડીયો મોકલાવું છું. એ લોકોને પેલા વિરોધ નતો. એ લોકોનો વિરોધ એવો છે કે ભાઈ સમાજવાડી બની જાય બરોબર, જે ભૂગર્ભનું કામ છે બુદ્ધિવિહાર બની જાય પછી આપણે પાછે ગાતે લેવું, એ રીતનું એ લોકોનો પ્લાન હતો. હમણાં આપણે દિવાળીએ આનું ઉદઘાટન છે એટલે લગભગ કામ 1.5-2 મહિનામાં કમ્પ્લીટ બધું થઈ જાય સમાજવાડીનું. કાંઈ વાંધો નહીં. હું અમીરભાઈને હું ફોન કરું છું બરાબર, એના મંતવ્ય લઉં છું. અને તમને ફોન કરવાનું કારણ એ છે કે આગેવાનો તમને જે આપણે સાંભળો આગેવાનોને આપણે બધાને બોલાવીશું. અને કોઈને એમ થતું હોય કે ભાઈ બિપિનભાઈએ ખોટું કર્યું છે, તમતારે હું રાજકોટ સમાજને જાહેરમાં કહું છું મને ફાંસીએ ચડાવી દેજો. જો તમને એવું લાગતું હોય ક્યાંય તો બિપિનને બાબા સાહેબને વેચી દીધા, પૈસા હાટું કર્યું છે, તેવું ક્યાંય પણ લાગે ને દિવાળીએ મુહૂર્ત મારાથી કરી દો, ફાંસી ને હોસ્પિટલ ચોકમાં મને ચડાવી દેજો, પછી ક્યાં વાત રહી? હવે તમે જો સમાજની વાત મારી વાત સાંભળો, આપણે બાબા સાહેબનું અપમાન થતું હતું અમનભાઈ. અપમાન થતું હતું તો બેહાડી શું કામ? એમને અપમાન થતું હતું તો સ્ટેચ્યુ ને બેહાડવાનું કારણ શું કામ બેહાડવું જોઈએ? ભાઈ જો પ્રતિમા બેહાડવા વાળી વ્યક્તિ અહીંયા હાજર નથી અત્યારે, નહીતર હું પૂછાવડાવી દેત. હા, તમે 2024 માં કેસ હારી ગયા છો. એટલે અમનભાઈ તમે એને તમારું કામ કરો કે જે કરતા હોય એ બરોબર. રિવાજ કરવાની તમે એવા શબ્દ ન બોલતા, હું તમને હજી કહું છું. કેવા શબ્દ? તમે એવા શબ્દ ના બોલતા. કેવા? તમે તો 2019 માં શું કામ બેહાડી? હા તો 2024 ઘરે શું કરો છો ને અમનભાઈ? હવે સાંભળી લો તમે જે શબ્દ બોલ્યા એનો. 2024 માં તમે કેસ હારી ગયા છો ને. સાંભળો મારી વાત સાંભળો. હા, તમે તમારા ઘરે શું કરો છો ને એ મને પૂછવાનો તમારા માને રાઈટ નથી હો. હું વ્યક્તિગત નો આપો એમ નહીં, ઘરની વાત. તમારા જાહેરમાં તમે સ્ટેચ્યુ 2024 માં કેસ હારી ગયા છો, છતાં સમાજના આગેવાનોને ગેરમાર્ગે દોરી અને ત્યાં સ્ટેચ્યુ બેહાડ્યું.
તો એ શું કામ કર્યું એમ? ત્યારે 2024 કેસ હારી ગયા છે. તમે એવું કહો છો કે 2024 આપણે કેસ હારી ગયા છે, બરાબર, જગ્યા છોડી દેવાનો. તો તમે 2025 2026 એવું હતું અમનભાઈ, તો 2 વર્ષ લગી તમે સમાજને ગેરમાર્ગે દોરી ને. સમાજને ગેરમાર્ગે સમાજના આગેવાનોને બધાને ખબર જ હતી. સમાજને તો તમારે અમનભાઈ ત્યારે 2024 માં આવવું હતું કે બિપિનભાઈ તમે આપણે કઈ જગ્યાએ હાઈકોર્ટ જવાનું, સુપ્રીમ કોર્ટ જવાનું, કઈ જગ્યાએ, ત્યારે અમનભાઈ ને એને ફોન કરવાની જરૂર હતી કે અમનભાઈ બિપિનભાઈ તમારે કઈ બાબતની જરૂર છે, હાલો આપણે સમાજ ભેગી થાય એમ. તો તમે ભૂલી ગયા. મામલતદારે અમનભાઈ અમનભાઈ હતા ને, બરોબર, ત્યારે અમનભાઈ કહેતા હતા, શું કહેતા હતા એ અમનભાઈ ને ખબર છે. શું કહેતો હતો અમનભાઈ? એવું ન કરો મળ્યો તમે. હું શું કહેતો હતો? જે તમારું મેં તમને શું કીધું? એટલે અમનભાઈ એવું છે કે આ બોધવિહારની જગ્યામાં અમનભાઈ ને કઈ ખબર જ નથી, એવું તમે કહેવા માંગો છો? અમનભાઈએ મને ખાલી એટલા માટે ફોન કર્યો છે કે માવજી બાપાને તમે પૈસા શું કામ મળવા ન દીધા, અમનભાઈ ને ભાગ પાડવાનો, એવું કઈ હતું? જો તમે ઠેલામાં બધા કાગળિયા લઈને મામલતદારે મને 2 થી 3 વાર મળ્યા કે નથી મળ્યા? હા બરોબર છે, મળ્યા. ત્યારે ઉદય રાઠોડ, માવજીભાઈ રાખડિયા, ત્યારે એવું કીધું. હા બોલો. એ બધા તમારી ભેગા હતા કે નહોતા? અરે ભાઈ આખો રાજકોટ સમાજ ભેગો હતો. રાજકોટ નું સરદાર સમાજ ભેગો હતો. એ ઓલા પ્લોટ ના માટે ગયા હતા. ક્યાં પ્લોટ? આગળ સરદાર ના જે છોકરાઓના પ્લોટ હતા ને, જે એના માટે મળવા માટે ગયા હતા. પછી ત્યારે મેં તમને કીધું હતું, ત્યારે અમનભાઈ તમને બધી વાત કરી હતી, બરોબર. એટલે એવું તમે એને ખોટે સમાજના ગેરમાર્ગે ના દોરો. તમે દોરો છો, હું નથી દોરતો સમાજને ગેરમાર્ગે. તમે દોરો છો કે જે આગેવાનો અમનભાઈ સાંભળો. હા, તો એ જે આગેવાન ને મારાથી વાંધો હોય છે ને, જે અહીંયા સમાજની વસ્તુ કામ કરવા આવ્યા છે, સામાજિક, પોતાના અંગત સ્વાર્થ નહોતો એને, એ લોકો મને તમારે ફોન કરશે એની ટાઈમ, અને ફોન કરવાની ગમે એને છૂટશે ને. એવું નથી કે મારો નંબર કોઈની પાસે નથી એમ. અને એવું હોય ને તો મારો નંબર તમે વિડીયો વાયરલ કરો ને તો એમાં મારો નંબર નાખી દીધો તમારે. હા, નંબર નાખી દે. અને બીજું હું તમને એ કહું છું કે જે આગેવાનો એ અમનભાઈ તમને મદદ નથી કરી, હાલો અમનભાઈ ને તમે જાણ ન કરો તો હાલે, પણ જે આગેવાનો એ તમને મદદ કરી છે ઈ આગેવાનોને તમે વિશ્વાસમાં લઈને આ સ્ટેચ્યુ ખસેડ્યું છે, મારું કહેવાનું એ છે. હવે અમનભાઈ હું તમને વાત કરું છું ભાઈ, સાંભળો તમે. સાંભળો, અમનભાઈ અહીંયા આવ્યા, બધી મને મદદ કરી છે. હવે અમનભાઈ હું કહું, અમનભાઈ મારે આવી રીતે મારે કરવું છે, બરોબર, આપણે કોઈ કાળે આપણું કોઈ હાલતું નથી. અમનભાઈ આપણે હાઈકોર્ટમાં સ્ટે લેવા જવું છે. અમનભાઈ આપણે આ વસ્તુ કરવું છે. અમનભાઈ આપણે સંમેલન ગોઠવવું છે. અમનભાઈ આપણે કચ્છમાં કેવી રીતે બચાવી હતી, બરોબર. પછી તમે મને ખાલી 3 વર્ષ લગીને વાયદા જ બતાવ્યા રાખો કે આજ કરીને કાલ કરી, આજ કરીને કાલ કરીએ, બરોબર. સમજાય છે તમને હું શું કહું છું? આપણે અમુક વસ્તુ જે રહી ને અમનભાઈ, ટોટલ ભલે હું તો એમ કહું છું કે બધા હું ત્યાં લગીન નું કહી દીધું, પછી તમારે બધા આગેવાનો મારી ત્યાં ભૂલ હશે, બાબા સાહેબ નું અપમાન કર્યું હોય, ભૂલ તમારી. સાંભળો અમનભાઈ, તમારે હોસ્પિટલ ચોકમાં દિવાળી ને પછી બેસતું વર્ષ હોય ને તો જાહેરમાં આપણને ફાંસે ચડાવી દેજો, ત્યાં લગીન ની વાત છે. જો બિપિનભાઈ તમારી ભૂલ એક કઈ છે? તમારી ભૂલ તમે કહો. હું તમને એમ કહું છું સમાજ ભેગી થાય. અમનભાઈ તમે ન માનવું મારે, સમાજ ભેગી થાય. 1 મિનિટ સાંભળો તો ખરા. દિવાળી પછી દિવાળી ના, હા મારી વાત સાંભળો, દિવાળી નો ટાઈમ મારો અને નવું વર્ષ તમારું. હું તમને શું કઉ છું, તમે સ્ટેચ્યુ ત્યાં ખસેડ્યું ને, ખસેડ્યું એલા ભાઈ, હવે તમને એના અનુસંધાને મને સાંભળો તો ખરા. તો હું તમને કહું ને, સાંભળો તો ખરા. તમે સ્ટેચ્યુ ખસેડ્યું, હાજી, એની પેલા 2-4 દી પેલા વિડીયો વાયરલ કર્યો હોય કે કોઈને કીધું હોય કે ભાઈ આવી રીતે મારી મજબૂરી છે અને મારે સ્ટેચ્યુ ખસેડવું પડે એમ છે, અને પછી ખસેડ્યું હોત ને તો તમને આ કોઈ આક્ષેપ ન કરે. અત્યારે આક્ષેપ કેવા કરે છે કે બિપિનભાઈએ મોટી રકમ લઈ અને સ્ટેચ્યુ ખસેડ્યું છે, બરાબર. અત્યારે તમારા મેસેજ એવા સમાજમાં જાય છે કે તમે બંધ બારણે સ્વામી પાસેથી પૈસા લઈ લીધા છે અને સ્ટેચ્યુ ખસેડ્યું છે. બોલો આનો જવાબ શું છે? આનો જવાબ તો એ જે લોકો કહેતા હોય ને એ સાચી જ વાત છે. આપણે તો એમ જ કહે છે કે આ સાચી વાત છે એમ. સાચી વાત છે, એ સાચી વાત છે. હા એ સાચી વાત છે. આ બહુ મોટી રકમ લીધી, અબજો રૂપિયાની વાતનો વિડીયો આવ્યો કાલે તો.
હે એ કબજ રૂપિયા લીધા છે એવો વિડીયો કાલ રાતે એવો છે, એટલે વિડીયો બનાવવા વાળા આપણે રોકી ન આપીએ અમનભાઈ, એ એનું બધું થઈ ગયું છે. પણ આમાં પછી એવું થાય તો પછી ખોટા માનહાનિના કેસ થાય, પણ કોના ઉપર આક્ષેપ કરવો ને આપણે, મારે અત્યારે કામ ચાલુ છે અહીંયા અને મારી પાસે એવો ટાઈમ નથી, એટલે એમાં હું અત્યારે ધ્યાન નથી દેતો. ફેસબુકમાં શું છે, વોટ્સએપમાં શું છે, મારી પાસે ટાઈમ એવો નથી. એટલે ટાઈમ નથી એટલે આ તમે જે કર્યું એ તમારી મદદ કરવા વાળા જેટલા આગેવાનો હતા એને વિશ્વાસમાં લઈને કર્યું છે. અમનભાઈ તમે હું તમને શું કહું છું અમનભાઈ, તમે મને ફોન કરો છો બરોબર, એટલે અમનભાઈએ ભૂતવિહારમાં શું મદદ કરેલી છે, એટલે એને વ્યક્તિગત આપણે એમ કે ભાઈ જેને વાંધો હોય ને તમે એક વિડીયો બનાવડો, એટલે આ તો મૂકવાના જ થવું, તો એને આપણે જાહેરમાં કહી છે કે બિપિનનો ફલાણો ઢીકડો નંબર છે, જેને સમાજે મદદ કરેલી હોય બરોબર, ફોન કરો. આની સાથે હું એવો મેસેજ મૂકીશ કે ભાઈ બિપિનભાઈએ જે કાંઈ કર્યું એ પોતાની મજબૂરીને કાંઈ નહીં અમનભાઈ, હું તમને માનહાનિનો કેસ ઠોકી તો કેતા નહીં, ફરિયાદ કરી તમારા માથે. તમને એવી કોઈ એને ગેરમાર્ગે સમાજ ન દોરતા. તમે અધૂરી વાત મૂકશો, મારી વાત સાંભળો, અધૂરી વાત મને સાંભળો એટલે હું તમને ફરિયાદ કરી અમનભાઈ, યાદ રાખજો. પેલા મને સાંભળો હું શું મેસેજ મૂકી છે સાંભળો તમે, કે બિપિનભાઈ એવું કે છે કે જે સમાજના આગેવાનોએ મને મદદ કરી બરાબર, એ આ સ્ટેચ્યુ ખસેડવાની બાબતમાં મારો વિરોધ કરતા હોય. આ વાત સાચી ને? એવું મેં તમને કીધું તો આ આગેવાનો જે તમને મદદ કરી તો વિરોધ કરે છે, એટલે તો આ વાત આવી. મેં તમને ફોન કરવાનું કારણ શું કે જે આગેવાનોએ તમને મદદ કરી એને વિશ્વાસમાં હજી અમનભાઈ ખોટી દિશામાં છો. મારી વાત સાંભળો, કોઈને વિરોધ નથી. તમને હજી કહું છું, તમે એને કોઈ આગેવાન તમને કહેતા હોય કે વિરોધ કરે છે, આમ છે તેમ છે, કોઈ સરદાર સમાજનો કોઈને વિરોધ નથી. 70 જણાએ આગેવાનોએ સરદારના ઘરે ઘરે જઈને સાઈન કરાવડાવી છે, બધે ઠરાવ કરેલા છે પંચાયતમાં, સ્વામિનારાયણ સંપ્રદાય વાળાએ લેખિતમાં આપેલું છે, એટલે કોઈ સમજા વગરનું કોઈ કામ ન કરતા. બાકી તમારા વિરુદ્ધ હું ફરિયાદ કરવા જાય પછી કહેતા નહીં. સમાજ સરદાર સમાજની વાત નથી, ગેરમાર્ગે આબરૂ ઉપર જો લગાડશો ને અમનભાઈ, રાજકોટના આગેવાનોએ તમને જેને મદદ કરી એને કોઈને તમે વિશ્વાસમાં લીધા હતા? મારું કહેવાનું એમ છે, રાજકોટના આગેવાનો ભેગા હતા, જેને મદદ કરી હતી આપણને બરોબર, એ મારી ભેગા હતા. એ કે ભાઈ કાંઈ વાંધો નહીં તમે, અને હું તમને હજી કહું છું બીપીને કાંઈ કર્યું જ નથી. એ કાંઈ કર્યું છે સરદાર સમાજે કરેલું છે, તમે એવું ન કહેતા બીપીને કરેલું છે. સરદાર સમાજે કર્યું છે, એમાં રાજકોટના આગેવાનોએ જે તમને મદદ કરી ભેગા હતા આમાં, એટલે તમે રાજકોટના કયા આગેવાનોએ હેલ્પ કરી મને એ તમે જણાવો થોડાક નામ સાથે. માવજીભાઈ તમને હેલ્પ કરી છે? કઈ બાબતની? માવજીભાઈ રાખે છે કોઈ પણ બાબતની તમને હેલ્પ કરી છે કે નથી કરી? માવજીભાઈ અમનભાઈ અમુક વસ્તુ પછી એવી થઈ જાય કે ભાઈ માવજી બાપાએ મારે કદાચ મારી અરજીમાં મને બોલાયો, મેં એમને બોલાવ્યા હોય કે માવજી બાપા આ અરજી કરવાની છે, એમ માવજી બાપાએ મારે 10 અરજીમાં મને ત્યાં તોડાવ્યો હોય સરદારથી રાજકોટ, તો આપણે એવું સમાજ લેવલનું કામ હોય તો આપણે એમ ન કહી શકીએ કે ભાઈ માવજી બાપા હું અહીંયા મંડળીની જેટલી મિટિંગો થાય એમાં હું ભાડા ભરીને આવતો તો ત્યાં, એટલે એવી તમે વાત ન કરો ભાઈ. કોઈ સમાજનું કામ કરતા હોય તો મદદ કરી કહેવાય, સામાજિક આગેવાન હોય તો કરવું પડે બધું ભાઈ. પણ માવજી બાપાનું કહેવાનું એવું છે કે હું 2 વર્ષ એની વાંહે ધોયડો આ બધું મેં કરી દીધું. માવજી બાપા એમ કહે છે, તમે એમ કહો મદદ? ના ભાઈ ના, એવું કોઈ છે નહીં. કેસ કબાડા જે કઈ કહે છે ને એ કોર્ટે કરી છે, ફરિયાદ કોર્ટે કરાવેલી છે, કોઈ માવજી બાપાએ કરાવેલી નથી. માવજી બાપા એમ કહે છે ફરિયાદે મેં નોંધાવડાવી, આ સ્ટેચ્યુ પાછું મેં લેવડાવ્યું. ભાઈ માવજી બાપા તો મોડા આવ્યા હતા. એટલે તમે કયો તો એ સાચું હોય ને, માવજી બાપાએ મને કીધું એટલે હું તમને પૂછું છું ભાઈ આમાં માવજી બાપાની કઈ મદદ છે? જો ભાઈ આપણે વિડીયો બનાવવાની અમનભાઈ પહેલેથી ના જ પડતા હતા ભાઈ. અહીંયા કોઈ માવજી બાપા તો એવા વિડીયો બનાવતા હતા ભાઈ, એટલે આપણે કોઈ નામજોગ નથી કેવું બરોબર કે ભાઈ ઓલો પૈસા લઈ ગયો છે ને ઓલો પૈસા લઈ ગયો છે, એટલે ભાઈ તારું નામ આવે છે કઈ, એટલે એવી કોઈ આપણે એને અંદરો અંદર બજાવવાનું આપણું કામ જ નથી. એટલે મહેરબાની કરીને રાજકોટ સમાજના આગેવાનોનું જે કાંઈ હોય ને આપણે બધાને બોલાવીશું, અને કોઈ એમ કહેતું હોય ભાઈ બિપિન અમે મદદ કરી હતી ને આ ખોટું કાર્ય કર્યું છે, એટલે જાહેરમાં હોસ્પિટલ ચોકમાં ફાંસીએ ચડાવી દેજો. એ બિપિનને બાપને બોલે તો ફાંસીએ ચડાવી દેજો.
કાંઈ વાંધો નહીં પછી ક્યાં વાત બિપિનભાઈ. હવે તમે મારું કહેવાનું એ છે કે જે રાજકોટના આગેવાનોએ તમને મદદ કરી હતી એને તમે વિશ્વાસમાં લઈને સ્ટેચ્યુ ખસેડવું હોય તો કોઈ વિવાદ નથી. પણ જો એને મદદ કરી હોય ને એને તમે વિશ્વાસમાં ન લીધા હોય ને સ્ટેચ્યુ અમનભાઈ, હું તમને ખસેડવું. હજી એમ જ કહું છું, અમનભાઈ મારી વાત સાંભળો. તમને હું એમ કહું છું કે ભાઈ તમને મળવા માટે બિપિન બોલાવે છે, બરોબર? ફલાણા ભાઈ, ઢીકડો ભાઈ, તમે 5 જણા આવો અહીંયા, મારે વાત કરવી છે. તો તમે એમ કહો કે ભાઈ આવી જ કોઈ આપણે કોઈ કરવાની થતી જ નથી, બરોબર? તમે એમ કહો અમનભાઈ ને બોલાવી, અમનભાઈ કે બિપિનભાઈ નો ખર્ચો ભલે 1 કરોડ ને 70 લાખ નો થયો, પણ બિપિનભાઈ ને 70 રૂપિયા મળવા ન જોઈએ હો, બરોબર? એટલે એ વસ્તુ તમારી ખોટી પડે ને. તમે અહીંયા મીટિંગ રૂમમાં પાછા જઈને તમે એમ કહો કે આ વ્યક્તિને કઈ રૂપિયો દેવાનો નથી, કોન્ટ્રાક્ટ અમને દેવાનો છે, 200 કરોડનો પ્રોજેક્ટ છે, એ અમારી પાસે મળવો જોઈએ. એવા વ્યક્તિગત શ્વાસ લઈને જતા હોય તો માવજી બાપા હોય કે અમનભાઈ હોય કે કોઈ પણ આગેવાન હોય, જરૂર નથી. આવું કોણ કહેતું હતું? કોણ કહેતું હતું એટલે? હા, તમે મને કોન્ટ્રાક્ટ મળવો જોઈએ એવું કોને કીધું? એ તો તમે જેના જેના નામ લ્યો છો એની વાત કરું છું ને હું, અમનભાઈ. એટલે એ લોકો એવું કીધું હતું ને? તમે જેમ કહો છો ને કે ભાઈ અંધારામાં રાખ્યા એટલે અમનભાઈ ને બોલાવતો હતો, એટલે અમનભાઈ નહોતા આવતા, એટલે અમનભાઈ ને કહેવાની મારે જરૂર નહોતી. મેસેજ નાખ્યા હતા, મારી વાત સાંભળો, કોઈ વસ્તુ કઈ અંધારામાં કરેલી નથી. દર વખતે મેસેજ નાખ્યા છે, ફેસબુક મારું ખોલીને જોઈ લ્યો અમનભાઈ, બરોબર? વોટ્સએપમાં બધા ગ્રુપમાં મેસેજ નાખેલા છે. એટલે એવું કોઈ સમાજ છે, કોઈ આગેવાન છે, પર્સનલીમાં કોઈ મને એવું કઈ ન કે ભાઈ મને આ બાબતનો મેસેજ મને નથી મળ્યો એમ. સ્ટેચ્યુ તમે ખસેડવાના હતા? તમે સમાજના આગેવાનોને પૂછી જાઓ અમનભાઈ. હું બધીને ફોન કરવાનો જ છું, પણ તમારી પાસે હકીકત જાણ્યા પછી ફોન કરું ને. મેં તમને ફોન શું કામ કર્યો કે તમારી ઉપર બધા આક્ષેપો કરે છે કે બિપિનભાઈએ પૈસા લઈ અને સ્ટેચ્યુ ખસેડ્યું, અમને આંતરામાં રાખ્યા. તો અમનભાઈ હું તમને એમ કહું છું, એ હાલવા દો એને કઈ. તમે એમ કહો ને એ કોઈ એમ કહેતું હોય ને ભાઈ બિપિનભાઈએ આટલા પૈસા લીધા, એટલે તમે એને કઈ તું એને ખોટું બોલે છે, મને તો ડબલ ની વાત સંભળાય છે. તો તમે એવા વિડીયો બનાવો ને ભાઈ, મને કોઈ ફેર નથી પડતો. એવા વિડીયો બિપિને શું કર્યું, બિપિને શું કર્યું છે, બિપિન નો સંઘર્ષ શું છે અને બિપિન ની શું વિચારધારા છે ને, એ જે વિરોધ કરતા હોય ને એની ગજાબારની વાત છે, અને વિરોધ કરવા દો તમ તારે અમનભાઈ. ભલે કાંઈ વાંધો નહીં, હું અમીરભાઈને ફોન કરું. વાત સમજો, મારી વાત સાંભળો. પ્રતિમાની વાત કરતા હોય કે વિચારધારાની વાત કરતા હોય, બાબા સાહેબ ને પ્રતિમા આપણે અપમાન થતું હતું, ભલે એ તો જે કાંઈ હતું કદાચ આપણે કલેક્ટર ને ઓલા વહી ગયું હોત એટલે જવાની જ હતી. એ લોકો હાઈકોર્ટમાં ગયા હતા અને કલેક્ટર નો ઓર્ડર લઈ આવ્યા, અને કદાચ હું જો મારા વ્યક્તિગત સ્વાર્થ હોત ને અમનભાઈ, આ બધા જે માણસો વાત કરે છે ભાઈ બિપિન ને પોતાનો અંગત સ્વાર્થ હતો કે પૈસા જોતા હતા, તો બિપિન હે ને મંદિરમાં જઈ અને છેલ્લા જે કહે છે ને એ લોકો છેલ્લા 1 કહે તો હું તો કહું 10 છેલ્લા ભરી લે, અને સમાજનું એક વસ્તુ કઈ ન કરે, કલેક્ટર ને કે તમારા અંડરમાં લઈ લ્યો પ્રતિમા, તંત્ર ને કે તમે ઉપાડી લ્યો તમારી રીતે. તો મારો હવે છેલ્લો પ્રશ્ન તમને, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે તમે આ પ્રતિમા ત્યાં બેસાડી પછી સ્વામીએ અચાનક રાતના અંધારામાં સ્ટેચ્યુ ત્યાંથી ખસેડીને ક્યાંક દાટી દીધું, બરાબર? કઈ બાજુ? આ સ્ટેચ્યુ તમે એક વખત અમનભાઈ ઈ જો કોઈ કહેતું હોય ને પ્રતિમા રાતે ખસેડી નાખીને ઓલું કરી નાખ્યું, અરે સ્વામી આની પેલા સ્વામી એમાં એવું છે આપણી ઉપર, એમાં આપણે મારી વાત સાંભળો, સ્વામીએ ફેરવું છે એમ આપણે ન કહી શકીએ. માનો કે ફરિયાદ કરેલી છે ને, આપણી પાસે કોઈ એવા એવિડન્સ નથી કે મંદિર વાળાએ જ ફેરવી છે એમ. આપણી પાસે આપણે એ બધા કેવા આક્ષેપો છે અને આપણે એમાં કેસ હારી જાય અમનભાઈ. ઉભા રહ્યો, એ આક્ષેપો જે હોય પણ પછી ફરી પાછું સ્વામીએ તમને સ્ટેચ્યુ કાં લઈ દીધું? હે એમાં અમનભાઈ એવું છે, સ્વામિનારાયણ અને બુધવેર સંચાલક બિપિન મકવાણા આમાં બે તો સાઈડ લાઈન થઈ જતા હતા અને ત્રીજી વ્યક્તિ તમારું સ્ટેચ્યુ રાતોરાત ખસેડ્યું ક્યાંક દફનાવી દીધું, પછી સમાજ તમે ભેગી કરી, કોણે ફેરવું એમ સમાજના પ્રેશર થી પછી સ્વામીએ તમને પૈસા, નહીં સ્ટેચ્યુ તમે કોના પૈસે, ફરી પાછું સ્ટેચ્યુ તમે કોના પૈસે બેસાડ્યું? પેલા મને એ કહો, ફરી સ્ટેચ્યુ તમે બેસાડ્યું એના પૈસા કોને આપ્યા? એટલે અરે એ તો સંસ્થા છે, એ લોકો એમ કે અમારા ઉપર આક્ષેપ થાય છે, અમને ખબર નથી, અમે કોઈ હાજરમાં નથી. એટલે એ સંસ્થાએ પૈસા આપ્યા ને, સંસ્થાએ પૈસા આપ્યા હતા ને સ્ટેચ્યુ ના? સંસ્થા પૈસા આપે ને, બીજું કોણ આપે? હા તો શું કામ આપે? કેવડ છે નહીં, એ શું કામ આપે? આપણી સમાજ પાસે
કરવાના પૈસા નહોતા હો, 8 મહિનાથી એમને પડ્યું હતું, એટલે તમે કોઈ સમાજની એવી વાત ન કરો મારી પાસે. એટલે અને સ્ટેચ્યુ જો 2021 થી બૌદ્ધ વિહાર પાડી નાખ્યું છે. આપણી સમાજમાં કહેવાય હોય ને 50 લાખ દલિતો છે, બરોબર. આપણે બૌદ્ધ વિહાર નહોતા બનાવી શક્યા 6 વર્ષમાં, એટલે અને આપણે ઉના કાંડ જે થયું ને એમાં આપણે ન્યાય નથી દેવડાવી શક્યા, થાનમાં આપણે ન્યાય નથી દેવડાવી શક્યા. એટલે સમાજ લેવલે એવા હે ને તો ખોટા આક્ષેપો ન કરો. અને જે સમાજ આમાં ન્યાય મળે ક્યાંથી? બંધ બારણે મીટિંગો કરી તો ન્યાય મળે? સમાજને ભરોસામાં તમારી જેવા અમનભાઈ, તમારી જેવા હે ને આક્ષેપો કરે છે. હું તમને મારી જેવા નહીં, જે તમારી સાથે સંકળાયેલા હતા ને તમને મદદ કરતા હતા ને એ આક્ષેપો કરે. એ તો સમાજનું સારું થતું હોય તો એ તો આક્ષેપો થાય ભાઈ. સમાજનું સારું કામ કરીએ ને એટલે આક્ષેપો થાય ને, એમાં કોઈ અમે ડરતા નથી. તમે એકલા લડી 2 ધડક, બરોબર, એવું કઈ છે નહીં. ઓકે. હા ભાઈ.